હેલો ફ્રેન્ડ્સ, હું અનિલ સર. આપણે અહીં સ્ટાન્ડર્ડ 11 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ સબ્જેક્ટ એમાં યુનિટ 5નું જેનું નામ છે ધ પેપર ધ ફેન્ટમ પેટ રીડ 1, જેની શરૂઆત આપણે આગળના વિડીયોમાં કરી ચૂકેલા છીએ. અને જેમાં એક પ્રાઇમરીના ક્લાસરૂમમાં આ એક સ્ટેજ ડ્રામા છે જેમાં પ્રાઇમરીનો ક્લાસ બતાવેલો છે. બાળકો હોહા કરી રહ્યા છે, ઘોંઘાટ કરી રહ્યા છે. ટીચર એક સજેશન આપે છે કે આપણે આજે પાલતુ પ્રાણીઓની ચર્ચા કરીશું. તો પહેલાં શરૂઆતમાં બધા જ વિરોધ કરે છે, પણ ત્યાર પછી ટીચર એમને સમજાવે છે કે આપણે તમારા ઘરે તમારામાંથી જે કોઈ વિદ્યાર્થીએ પ્રાણી પાળેલા હોય આપણે એમની ચર્ચા કરવાની છે. એટલે તમારે તમારા ઘરે જે પાલતુ પ્રાણી હોય એમની વાતો કરવાની છે, ડોમેસ્ટિક એનિમલ્સની વાતો કરવાની છે. તો બધા વિદ્યાર્થી રાજી થઈ જાય છે. એન્ડ આફ્ટર દેટ આપણે જોયું હતું કે ટીચર એક પછી એક વિદ્યાર્થીઓને બોલવાની પરમિશન આપે છે. એમાં સમા નામની વિદ્યાર્થીની ઊભી થાય છે અને એવી માહિતી આપે છે કે એના ઘરે અંગોરા રેબિટ, જે દુનિયાની એક સસલાઓની દુર્લભ પ્રજાતિ છે, જે ખાસ કરીને એમના શરીર ઉપર જે મુલાયમ અને લાંબી રૂંવાટી ઉગે છે, જેનો ઉપયોગ ઊન મેળવવા માટે, સ્વેટર બનાવવા માટે એમની રૂંવાટીનો ઉપયોગ થાય છે, એટલા માટે લોકો પાળે છે. તો એવા 2 સસલાઓ સમાના ઘરે છે, બરાબર. ત્યાર પછી રોહન નામનો એક વિદ્યાર્થી ઊભો થાય છે, જે એવી માહિતી આપે છે કે એની પાસે દુનિયાનો ખતરનાક કહી શકાય એવા એક કૂતરાની પ્રજાતિનું એક કૂતરું છે જેનું નામ છે રોટ વ્હીલર. જે પ્રજાતિનું નામ છે રોટ વ્હીલર, અને રોહને એના કૂતરાનું નામ પાડેલું છે કિલર. બરાબર, ખતરનાક કૂતરો છે, પરંતુ એ તાલીમ પામેલો છે, બરાબર. એને ટ્રેનિંગ અપાવેલી છે કૂતરાને, અને એના કારણે રોહનનું કહેવું છે કે તે અમારા ઘરના કોઈ સભ્યોને કરડતો નથી. ત્યાર પછી સ્ટુડન્ટ 2 નામનો એક વિદ્યાર્થી ઊભો થાય છે અને એવી માહિતી આપે છે કે એની પાસે પર્શિયન બિલાડીઓની એક જોડી છે, જે ખાસ એટલા માટે છે એ બિલાડીઓ. એક તો એ પર્શિયન કેટ્સ દેખાય બહુ સુંદર, એમના શરીર પર પણ બહુ સોફ્ટ, મુલાયમ કહી શકાય એવી રૂંવાટી ઉગે, બરાબર. બહુ લાંબા અને મુલાયમ વાળ હોય છે એમના શરીર પર, ખૂબ જ સુંદર દેખાય. અને એમાં પણ સ્ટુડન્ટ 2 પાસે જે બિલાડીઓ છે એમના જે રૂંવાટીનો રંગ છે એ બહુ દુર્લભ છે. ભાગ્યે જ આવા રંગની બિલાડીઓ જોવા મળે, આવી રૂંવાટીના રંગની બિલાડીઓ જોવા મળે. અને એટલા માટે જ આ સ્ટુડન્ટ 2એ પોતાની બિલાડીઓના નામ, એક તો એ મોંઘી હોય છે એના કારણે એમના નામ બી એવા જ પાડેલા છે, સિલ્વર અને ગોલ્ડ. હવે જ્યારે સ્ટુડન્ટ 2 પોતાની વાત રજૂ કરતો હોય છે એ જ સમય દરમિયાન પિયા, જે આ પાઠનું મુખ્ય પાત્ર છે, એ વચ્ચે ઊભી થઈ જાય છે અને સ્ટુડન્ટ 2ની વાતને અટકાવી દે છે અને કહે છે, બસ હવે તારી રજૂઆત બહુ થઈ ગઈ, હવે હું રજૂઆત કરીશ. આટલું કહીને પોતાની જગ્યા પર ઊભી થઈ જાય છે અને સીધી ટીચર તરફ એ ચાલવા માંડે છે, સ્ટેજ તરફ. ટીચર જ્યાં બેસેલા છે ત્યાં પોતાની વાત પ્રેક્ષકોની સામે મૂકવા માટે. ઓકે, નાવ વી આર ઓન પેજ નંબર 52. હવે આપણે 52 નંબરના પેજ ઉપર ભણીશું આગળનો લેસન. સો ટીચર સેઝ, હવે ટીચર પિયાને પ્રોત્સાહન આપે છે. કમ ઓન પિયા, ચાલ પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. ચાલો હવે આપણે બધા પિયાના ઘરે જે પ્રાણી છે, પાલતુ પ્રાણી છે પિયાને, ત્યાં આપણે એના વિશેની ચર્ચા કરીશું, એના વિશે જાણીશું. ધેર ઇઝ સાયલેન્સ. એવરીવન ટર્ન્સ ટુ પિયા. અને આખા ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ. ટીચરે જેવું પિયાનું નામ આપ્યું કે હવે પિયા બોલશે, તો આખા ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ. જાણે પિયાના ઘરે જે પ્રાણી છે એ જાણવાની દરેકને ઉત્સુકતા હોય, આતુરતા હોય, એમ બધા શાંત થઈ ગયા અને દરેક જણ પિયા તરફ વળીને જુએ છે. સ્ટુડન્ટ 3 સેઝ, યસ પિયા, વોટ્સ યોર પેટ? બેટ. ઇટ ઇઝ બેસ્ટ, ઇટ ઇઝ ધ બેસ્ટ. એક ત્રીજો વિદ્યાર્થી જે સ્ટેજ ઉપર છે, બેસેલો છે બેન્ચ પર, એ ઊભો થાય છે અને કહે છે, હા પિયા બોલ, તારા ઘરે કયું પાલતુ પ્રાણી છે? શું છે તારા ઘરે પાલતુ પ્રાણી તરીકે? અને સ્ટુડન્ટ 3 જ પિયાની જાણે મસ્કરી કરતો હોય, મજાક ઉડાવતો હોય એમ એ ક્લાસમાં કહે છે. આખો તોફાની ક્લાસ જ છે, બરાબર. પિયા જે કેટલી શાંત છે, તો પિયાની મસ્કરી કરવા માટે, મજાક કરવા માટે બધા બાકીના વિદ્યાર્થીઓને કહે છે, બોલો શરત લગાવી છે? બેટ. બેટ એટલે શરત મારવી. બોલો શરત લગાવી છે? પિયાના ઘરે જે કંઈ પ્રાણી હશે ને એ સૌથી બેસ્ટ હશે. આપણા બધાને ત્યાં ભલે દુર્લભ જાતિના પ્રાણીઓ છે, પણ આ બધા કરતાં પિયાના ઘરે બહુ સોલિડ, સૌથી બેસ્ટ કહી શકાય, શ્રેષ્ઠ કહી શકાય એવું પ્રાણી એના ઘરે હશે. તો સ્ટુડન્ટ 4 ઊભો થાય છે, એ પિયાની મસ્કરી કરે છે. સાંભળજો કેવી રીતે છોકરાઓ એકબીજાને ઉડાવી રહ્યા છે. પિયા, ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. એણે શું કહ્યું? અરે આ તો પિયા છે ભાઈ, એમાં પાછી આ તો આપણા ક્લાસની પ્રાણી નિષ્ણાત,
કારણ પિયા એક એવી છોકરી છે જેને બાકીના વિદ્યાર્થીઓ કરતાં પ્રાણીઓ વિશેની માહિતી થોડી વધારે છે. ક્લાસમાં એ પ્રાણીઓ વિશેની વાતો વધારે કરતી હોય છે. એટલે કદાચ વિદ્યાર્થીઓ આવી રીતે એને ઉડાવી રહ્યા છે, ભાઈ આ તો પિયા છે, પ્રાણીઓની નિષ્ણાંત પાછી, એટલે એના ઘરે તો સૌથી શ્રેષ્ઠ જ પ્રાણી હશે. ગો ઓન પિયા, ચાલ પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. અને એવું તો બોલતી જ નહીં કે તારા ઘરે કોઈ પાલતુ પ્રાણી નથી, આવું અમને જણાવીશ નહીં. સ્ટુડન્ટ 5 સેઝ સી હેઝ અ ડોગ. એટલામાં પાંચમો વિદ્યાર્થી ઊભો થાય છે અને કહે છે, મને ખબર છે પિયાના ઘરે કયું પાલતુ પ્રાણી હશે. બોલો, પિયા પાસે છે ને કૂતરો હશે, પિયાએ કૂતરો પાળેલો હશે. કયો કૂતરો? સાંભળજો મિત્રો. આઈ હેવ સીન ઇટ. પેલા પાંચમા વિદ્યાર્થીએ તો આગળ બી વાત કરી કે મેં એના ઘરે છે ને પાલતુ પ્રાણી તરીકે કૂતરાને જોયો છે. આઈ હેવ સીન ઇટ. ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. ઇટ કેન હાર્ડલી વોક. જોજો કેવી રીતે ઉડાવી રહ્યા છે એકબીજાની. ખાસ કરીને પિયાની મસ્કરી કરે છે. પેલો પાંચમો વિદ્યાર્થી કહે છે મેં એના ઘરે એક પાલતુ કૂતરો જોયો છે, બરાબર. અને કેવો કૂતરો છે? એ સ્ટ્રીટ ડોગ છે. સ્ટ્રીટ ડોગ એટલે આપણા ત્યાં આપણા ઘરોની આસપાસ જે પેલા શેરીમાં રખડતા કૂતરા હોય એવો કૂતરો છે. અને એ પણ પાછો કેવો છે? ઘરડો કૂતરો છે. પેલો પાંચમો વિદ્યાર્થી એવું કહે છે કે શેરીમાંનો રખડતો કૂતરો છે એ પણ ઘરડો છે અને ભાગ્યે જ માંડ માંડ ચાલી શકે છે, એટલો ઉંમરલાયક છે કૂતરો. આવો કૂતરો પિયાએ પાળેલો છે. એટલે બધા હસે છે, પિયાની મસ્કરી કરે છે. મચ લાફ્ટર. આખો ક્લાસ પિયાની મસ્કરી કરવા લાગે છે. આખો ક્લાસ પિયા પર હસી રહ્યો છે. પેલી પિયા ચૂપચાપ શાંતિથી નીચું મોઢું કરીને સાંભળી રહી છે, કારણ બધા જ એની ઉડાવી રહ્યા છે, મસ્કરી કરી રહ્યા છે, બરાબર. ટીચર પણ કંઈ બોલી શકતા નથી. પણ હવે આગળ જોજો કઈ રીતે એ લોકો એની મસ્કરી કરી રહ્યા છે. જે આગળ સ્ટુડન્ટ સેસ, બધા વિદ્યાર્થીઓ ટોળામાં એટલે કે સમૂહમાં બોલે છે. એમાંથી કોઈકે કહ્યું સમૂહમાંથી, રિયલી પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ? મે બી ઇટ્સ અ વુલ્ફ ઇન ડિસ્ગસ. તો એ ટોળામાંથી એ સમૂહમાંથી કોઈકે એવું કહ્યું, ઓ ખરેખર પિયા, સાચી વાત છે? એટલે એવું પૂછે છે, કન્ફર્મ કરવા માંગે છે કે શું ખરેખર તારા ઘરે આ શેરીમાં રખડતા હોય એવા કૂતરા છે, એ પણ ઘરડો, ભાગ્યે જ ચાલી શકે એવો, બરાબર, એક સ્ટ્રીટ ડોગ છે તારી પાસે. મે બી ઇટ ઇઝ અ વુલ્ફ ઇન ડિસ્ગસ. ઇન ડિસ્ગસ આનો અર્થ થાય છે વેશ ધારણ કરેલો, એમ. વેશ પલટો કહીએ ને આપણે ગુજરાતીમાં, એવો વેશ ધારણ કરેલો. અને વુલ્ફ એટલે વરુ. તો પેલો એક વિદ્યાર્થીમાંથી કોઈક એવું બોલે છે, અરે ભલે એના ત્યાં શેરીમાંનો રખડતો અને ગરડો કૂતરો હોય, પણ હું તમને કહું છું ને વરુ જેવો દેખાતો હશે, બરાબર. એને વરુ જેવું વેશ ધારણ કરેલું હશે, ખતરનાક દેખાતો હશે, મોટો દેખાતો હશે. ખાલી મસ્કરી જ કરી રહ્યા છે. ટીટર્સ ઓલ અરાઉન્ડ. ટીટરનો અર્થ શું થાય છે? તો કે અંદર અંદર મંદ હાસ્ય કરવું. આપણે કોઈની મસ્કરી કરતા હોઈએ અને અંદર અંદર જે હસીએ નીચું મોઢું કરીને, ક્લાસરૂમમાં જ્યારે શિક્ષક કોઈ વિદ્યાર્થીને ઊભા કરીને કોઈ અટવાતો હોય બિચારો જવાબ આપવા માટે, અને જેવી રીતે આખો ક્લાસ એની પર હસતો હોય, મસ્કરી કરતો હોય, એને ટીટર કહેવાય, બરાબર. તો આખો ક્લાસ અંદર અંદર કંઈક વાતો કરી રહ્યું છે, એની મસ્કરી કરી રહ્યા છે, હસી રહ્યા છે બધા જ, બરાબર. બેટ. સી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. તો એ સમૂહમાંથી વિદ્યાર્થીઓમાંથી કોઈકે કહ્યું, બોલો, શરત મારવી છે, પિયા પાસે જે કંઈ પ્રાણી છે ને એ સૌથી એક્સાઇટિંગ, સૌથી રોમાંચક પાલતુ પ્રાણી હશે. કમ ઓન પિયા, ટેલ અસ. એટલામાંથી કોઈકે કહ્યું, ચાલ ચાલ પિયા, બોલવા માંડ કયું પ્રાણી છે એ તો કે, જણાવ તો ખરી, બરાબર. ફટાફટ કહેવા માંડ, અમારે પણ જાણવાની ઉત્સુકતા છે. સ્ટુડન્ટ્સ ચાન્ટિંગ, પિયા 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 પિયા. ચાન્ટિંગનો અર્થ થાય છે મંત્રની જેમ જાપ કરવો. આપણે કોઈને ઉશ્કેરવા માટે કેમ પેલું ક્રિકેટ વગેરે રમતા હોય તો કોઈનું ધ્યાન આમ તેમ દોરવા માટે અથવા કોઈને પ્રોત્સાહિત કરવા માટે આપણે જેમ કોઈ વ્યક્તિના નામનો ઉચ્ચાર કરતા હોઈએ, બરાબર. એવી રીતે બધા વિદ્યાર્થીઓ એક સાથે અવાજ કરી રહ્યા છે, અને આવું ઘોંઘાટ કરવાની તો મજા જ આવે, ચીસો પાડવાની ક્લાસરૂમમાં, બરાબર, બૂમો પાડવાની. તો બધા વિદ્યાર્થીઓ જાણે જાપ કરતા હોય ને એમ બધા એક સાથે બોલે છે, પિયા પિયા પિયા. એટલે એને ઉશ્કેરી રહ્યા છે કે ચાલ ચાલ બોલ, હવે તારે બોલવાનું છે, બરાબર. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. પિયા ધીમે ધીમે આગળ ટીચર પાસે એકદમ નજીક જાય છે અને સ્ટેજની ઉપર ઊભી રહી જાય, જ્યાં ટીચર બેસેલા છે ત્યાં બાજુમાં જ જઈને ઊભી રહી જાય છે. એઝ સૂન એઝ સી ઇઝ ધેર
એવરીવન ઇઝ ક્વાઇટ. એઝ સૂન એઝ, બરાબર, જ્યારે એક ક્રિયા પૂરી થઈને તરત બીજી ક્રિયા થતી હોય ને ત્યારે આ સંયોજકનો ઉપયોગ થાય. તો જેવી પિયા ત્યાં પહોંચી ગઈ, સ્ટેજ પર ઊભી રહી ગઈ અને બધાની સામે જોઈ રહી છે, બરાબર, એટલે આખા ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ, બધા જ ચૂપ થઈ ગયા. કેમ? બધાને એવું છે કે હવે પિયા ખરેખર એના ઘરે કોઈ પાલતુ પ્રાણી છે અને સૌથી એક્સાઇટિંગ એનિમલ હશે, બરાબર. તો એના વિશેની આપણને ચર્ચા કરવાની છે, એના વિશેની આપણને વાત કરવાની છે. તો એ સાંભળવા માટે આખો ક્લાસ શાંત થઈ ગયો, બધામાં શાંતિ છવાઈ ગઈ, એકદમ રિલેક્સ, શાંતિથી બધા સાંભળવા તૈયાર થઈ ગયા. ટીચર સેઝ, ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. ટીચર બહુ પ્રેમથી, ખૂબ જ પ્રેમથી પિયાને પ્રોત્સાહન આપી રહ્યા છે, બરાબર. ચાલ પિયા, અમને તારા ઘરે જે પાલતુ પ્રાણી છે ને એના વિશે સાંભળવાનું ખરેખર ગમશે. અહીંયા વી વુડ લવ એટલે અમને ગમશે, અહીંયા લવનો અર્થ ગમવું થાય છે, બરાબર. અમને પસંદ પડશે, અમને ગમશે તારા ઘરે જે પાલતુ પ્રાણી છે એના વિશે જાણવાનું. પિયા almost inaudibly, I have a inaudibly એટલે સાંભળી ન શકાય એટલું ધીમું, અથવા સાંભળવામાં તકલીફ પડે ને એવું ધીમું, બરાબર. તો પિયા લગભગ એને સાંભળવામાં તકલીફ પડે, ઓછું સંભળાય એટલી ધીરેથી પિયા બોલે છે, મારી પાસે, આટલું જ તો બોલે છે, આઈ હેવ અ, મારી પાસે. અને પછી જુઓ અધૂરું વાક્ય બતાવેલું છે, ડોટેડ લાઈન બતાવેલી છે, એટલે એની વાતને વચ્ચેથી જ કોઈક અટકાવીને કોઈ વચ્ચે બોલી પડે છે, કારણ પિયા ખૂબ જ ધીમેથી બોલે છે, ખૂબ જ ધીમેથી બોલી રહી છે, કોઈને સંભળાતું પણ નથી, એટલું સ્લોલી એ બોલે છે. સ્ટુડન્ટ સેઝ, તો બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલે છે, એટલે એક એક કરીને ટોળામાંથી, સમૂહમાંથી બોલે છે. વી કાન્ટ હિયર યુ. પિયા હજુ તો એટલું જ બોલતી હતી કે મારી પાસે, એટલામાં જ કોઈ બોલ્યું, અમને તારો અવાજ સંભળાતો નથી. વી કાન્ટ હિયર યુ.